રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ સામે સવાલો ઉઠાવતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। તેમણે વેધક પ્રશ્નો કરતા પૂછ્યું હતું કે જો પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવતો હોય તો અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર અને કેટલા વોકડાની સફાઈ કરવામાં આવી। આ ઉપરાંત શહેરમાં દર વર્ષે જ્યાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં કયા નક્કર પગલાં લેવાયા છે અને આગામી ચોમાસા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઝોન વાઇઝ કરવામાં આવશે કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગતા વોકડા સફાઈથી લઈને પાણી ભરાવાની સમસ્યાઓ મુદ્દે તંત્રને ભીસમાં લીધું હતું કે 15 જૂનની જે ડેડલાઇન છે એમાં કેટલું કામ થયું, પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલા વોકડાઓ સાફ થયા, કેટલા કિલોમીટરના વોકડાઓ સાફ કર્યા એ જાહેર કરવું જોઈએ। તદુપરાંત ગયા વર્ષે જે જગ્યાએ પાણી ભરાતા હતા તો ત્યાં એવી શું કામગીરી કરી કે આ વખતે પાણી નહીં ભરાય એ પણ રાજકોટની જનતાને જાહેર કરવું જોઈએ કે મેં આ કામગીરી કરી છે એટલે અહીંયા ગયા વર્ષે આટલું પાણી ભરાણું હતું તો અહીંયા પાણી નહીં ભરાય।